નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં આપણે એકમ નંબર 12 નવા વર્ષના સંકલ્પો આ હાસ્ય નિબંધ આપણે શીખી ગયા. હવે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો આજે આપણે શીખીશું. પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો. એમાં પહેલું છે, બેસતા વર્ષના દિવસની હવાની સામાન્યજનોના મન પર સી અસર પડે છે? એ કંઈક નવો ચમકારો લાવી દે છે, બી તાજગી આપે છે, સી કાર્યરત કરી દે છે અને ડી ઉંઘળસી બનાવી દે છે. તો આની અંદર આવશે એ કંઈ નવો ચમકારો લાવી દે છે. પછી 2 છે, બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? એ સંત મહાત્મા થવાની, બી ઉદ્યોગપતિ થવાની, સી બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની અને ડી રાજનેતા થવાની. આની અંદર આવશે સી બુદ્ધ મહાવીર કે નેપોલિયન થવાની. પછી 3 છે, દિવાળીનો ઉત્સાહ ઘણાને કયા રસમાં પલટાઈ જાય છે? એ શૃંગાર રસમાં, બી હાસ્ય રસમાં, સી વીર રસમાં અને ડી અદ્ભુત રસમાં. એની અંદર આવશે સી વીર રસમાં. પછી 4 છે, કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? એ ઘરનું, બી ઘડિયાળનું, સી રસ્તાનું અને ડી ફર્નિચરનું. તો એની અંદર આવશે બી ઘડિયાળનું. હવે 5 છે, સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? એ જીવનની માયા, બી ધનનો મોહ, સી પૂજાપાઠ અને ડી સોનાનો મોહ. એની અંદર આવશે એ જીવનની માયા. પછી પ્રશ્ન નંબર 6, લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરેલા વ્યૂહ સાથે સરખાવે છે? એમાં એ નોંધપોથી રાખવાના, બી 3 કલાક વાંચવાના અને સી આવે છે વહેલા ઉઠવાના અને ડી આવે છે નિયમિત કાંતવાના. તો એની અંદર આવશે વહેલા ઉઠવાના, સી. પછી 7 છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એ લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો, બી લેખકની જિંદગીના લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો અને સી વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે અને ડી વહેલા ઉઠીને કસરત કરવા માટે. તો આની અંદર આવશે બી લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. પછી 8 આવે છે, ચા બંધ કરનાર ભાઈઓનો સંકલ્પ તૂટી ગયો કારણ કે એ એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, બી ચાની જાહેર ખબર એને ચડાવી દીધા અને સી માતા પિતા અને પત્ની બહેન અને મિત્રોના પ્રેમને કારણે અને ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ. તો આની અંદર આવશે ડી માંદગીમાં ચા પીવાના કારણે રાહત થઈ. પછી આવે છે નંબર 10, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? સ્વર્ગમાં, મિત્ર વર્તુળમાં, સી ચારે દિશાઓમાં, ડી આખા શહેરમાં. તો આવશે સી ચારે દિશામાં. પછી 10, ચા છોડી દેનારના સંયમનો મહિમા સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? એ વિષ્ણુનું, બી ઇન્દ્રનું, સી શ્રી રામનું અને ડી શ્રી કૃષ્ણનું. એની અંદર આવશે બી ઇન્દ્રનું. પછી 11 છે, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? જૂઠું ન બોલવાનો, 3 કલાક વાંચવાનો, સી પાઈનો હિસાબ રાખવાનો અને ડી સિગારેટ છોડવાનો. તો એની અંદર આવશે ડી સિગારેટ છોડવાનો. પછી આવે છે નંબર 12, સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? તો આવે છે અરસિક પત્નીઓ તથા દુષ્ટ ડોક્ટરોના, બી મિત્રોના, સી વૈદરાજના, ડી સંતાનોના. તો આની અંદર આવશે એ અરસિક પત્નીઓ તથા દુષ્ટ ડોક્ટરોના. પછી 13 છે, મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તેઓ આગ્રહી હતા, તેઓ સાત્વિક હતા, તેઓ મહાપુરુષ હતા, તેઓ સાદગીમાં માનતા હતા. આની અંદર આવશે સી તેઓ મહાપુરુષ હતા. પછી 14 છે, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ શા માટે લેખક કહે છે? તો કે સાંજ નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે.
પછી બી છે ઝાકળની જેમ અલ્પજીવી હોય છે, અને સી છે સંકલ્પો વિચારીને લેવાના હોય છે, અને ડી છે સંકલ્પો દર બેસતા વર્ષે આવે છે. તો આની અંદર આવશે બી ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. પછી આવે છે નંબર 15. લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તે પાડવાનો મક્કમતાનો અભાવ હોય છે. સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે કે તે દેખાદેખીને કારણે હોય છે, કે ડી આવે છે સંકલ્પો માત્ર લેવાના જ હોય છે. તો એની અંદર આવશે સંકલ્પો માત્ર લેવાના હોય છે. પછી આવે છે 16. રોમા રોલાયને કોના સ્વપ્નની સાથે સરખાવ્યા છે? જીવનના ધનુષ્યની પણછ, હનુમાનની ગદા, તીક્ષ્ણ તલવાર અને ખંજર. તો આની અંદર આવશે જીવનના ધનુષ્યની પણછ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં એક છે કોઈ ધન્ય પડે, એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે. ઉપર કૌંસ આપેલા છે ચાંદની, મિજાજ, સ્વર્ગે અને આત્મસુધારણા. તો એની અંદર આવશે આત્મસુધારણા. કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. પછી 2 છે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. પછી 3 છે એન્જિન બગડ્યું અને મિજાજ છટક્યો. અને 4 છે એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સિધાવ્યો. તો આવશે સ્વર્ગે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. એની અંદર આવે છે પહેલું છે જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે. બરાબર. જો હું વહેલો ઉઠું. હવે આ તમારે એકમના આધારે કરવાનું રહેશે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે? અને માતાનો પ્રેમ, પિતાની કડકાઈ, ભગિનીનું વહાલ અને પત્નીના આંસુ કોઈને એમને ચડાવી ન શક્યું. નંબર 4 છે કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે એ મહાપુરુષ છે. પછી આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો આવશે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. પછી 2 છે લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? તો જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતો વર્ષ છે. પછી 3 છે સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે? તો આવશે સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી મજા પાડવામાં આવતી નથી. પછી આવે છે વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તો આ પ્રશ્નો હવે એના પછીના જે પ્રશ્નો છે એ તમારે 4થી કરી અને 9 સુધી તમારે જાતે લખવાના રહેશે. જેમ કે 5 છે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? અને ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? 8 છે ચા છોડી દેવાનો સંકલ્પ ટક્યો નહીં. આ વાતને લેખક કયા શબ્દોમાં રજૂ કરે છે? અને 9 છે સંકલ્પો ન પડાતા લેખકને કયો વિચાર આવે છે? શું એ વિચાર ટકી શકે ખરો? હવે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલું છે નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ કઈ નબળાઈને કેન્દ્રમાં રાખી છે? બરાબર. પછી બીજું છે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી શકે છે ખરા? ચાલો આ પ્રશ્નો બધા તમારે એકમના આધારે લખવાના રહેશે. અને નંબર 6 છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું છે નવા વર્ષે લેખક કયો સંકલ્પ કરે છે?
અને તે કેમ ટકતો નથી? તો આપણે જોઈ ગયા કે કેવો સંકલ્પ કરે છે અને શા માટે ટકતો નથી, તો એ તમારે લખવાનું છે. પછી 2 છે, નવા વર્ષના સંકલ્પોને લેખક કોની સાથે સરખાવે છે? અને 3 છે, બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં કયો વિચાર આવે છે? અને 4 છે, ચા છોડી દેવાનો સંકલ્પ કેમ ટકી શક્યો નહીં, અથવા ચા છોડી દેનાર માણસે ફરીથી ચા પીવાનું શા માટે શરૂ કર્યું? પછી પ્રશ્ન નંબર 5 છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો? પછી 6 છે, કેટલાકને શેની ધૂન વળગે છે? આ ધૂનને લેખક કયા દ્રષ્ટાંતથી સમજાવે છે? અને 7 છે, આત્મસુધારણાના મોજાને ઉસ્તાદના જલસા દ્રષ્ટાંતથી સમજાવો. અને 5 છે, સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે, એમ રોમા રોલા શા માટે કહે છે? અને 9 છે, આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. હવે પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. આત્મસુધારણા. તો આત્મસુધારણા વાક્ય તમારે જાતે લખવાનું છે આ શબ્દનો ઉપયોગ કરીને, કે હું મારા આત્મસુધારણા માટે પ્રયત્ન કરીશ, એવું કોઈ પણ એક વાક્ય તમારે બનાવવાનું છે. અઠવાડિયું, તો પછી મેં લીધેલો સંકલ્પ અઠવાડિયું ચાલ્યો. જળજળિયા, તો આવશે માતાની આંખોમાં જળજળિયા આવી ગયા. ઉચ્ચારણ, બરાબર, તો તમે સ્પષ્ટ ઉચ્ચારણથી બોલો. પછી આવે છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખવા. તમારે રફનોટમાં લખવાનું રહેશે. લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો અને કયો સંકલ્પ કર્યો અને એમાં તેમને કઈ મુશ્કેલીઓ પડી. હવે વ્યાકરણ વિભાગ આવે છે, જે વ્યાકરણ વિભાગ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.